પ્રાચીન સમયમાં કુરુક્ષેત્ર નજીક હસ્તિનાપુરમાં જન્મેલા દાનવીર કર્ણ એક સારથીના પુત્ર હતા. તેઓ ક્ષત્રિય ભાવના ધરાવતા હતા. તેઓ ધનુર્વિદ્યામાં નિપુણતા મેળવવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ દ્રોણાચાર્યે તેમને આ શિક્ષણ આપવાનો ઇનકાર કર્યો. પછી તેમણે સાંભળ્યું કે ક્ષત્રિયોના વિનાશક ભગવાન પરશુરામ ફક્ત બ્રાહ્મણોને જ દૈવી શસ્ત્રોની કળા શીખવે છે. કર્ણે એક યુક્તિ કરી. તેમણે પોતાનો ક્ષત્રિય વેશ છોડી દીધો, બ્રાહ્મણ વસ્ત્રો પહેર્યા અને પરશુરામના આશ્રમમાં પહોંચ્યા. ગુરુદેવ, હું બ્રાહ્મણ છું, હું તમારા આશ્રયમાં આવ્યો છું. પરશુરામે તેમની ભક્તિની કસોટી કરી અને તેમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. વર્ષોની કઠોર તપસ્યા પછી કર્ણ બ્રહ્માસ્ત્ર અને પશુપતાસ્ત્રમાં નિપુણતા મેળવી. તેઓ પરશુરામના પ્રિય શિષ્ય બન્યા. એક દિવસ એક ગાઢ જંગલમાં થાકેલા પરશુરામ કર્ણના ખોળામાં સૂઈ ગયા. અચાનક એક ભમરો કર્ણની ભ્રમરમાં ઘૂસી ગયો અને તેને કરડવા લાગ્યો. પીડા ભયંકર હતી અને લોહી વહેતું હતું, પણ કર્ણે હલવાની હિંમત ન કરી જેથી તેના ગુરુની ઊંઘમાં ખલેલ ન પહોંચે. તે ચૂપ રહ્યો, ભમરાને દાંતથી કરડ્યો. પરશુરામ જાગી ગયા અને કર્ણનું માથું લોહીથી લથપથ જોઈને તે ગુસ્સે થઈ ગયા. બેટા, આ શું છે? એક બ્રાહ્મણ આટલું બધું દુઃખ કેવી રીતે સહન કરી શકે? ફક્ત એક ક્ષત્રિય જ આ કરી શકે. કર્ણે સત્ય કબૂલ્યું, ગુરુદેવ, હું સારથીનો પુત્ર છું. મને ક્ષત્રિય બનવાની લાલચ આવી હતી, તેથી મેં તમને છેતર્યા. પરશુરામનું હૃદય ક્ષત્રિયો પ્રત્યેના તેના પહેલાના ક્રોધથી ભરાઈ ગયું. તેમણે કહ્યું, તમે મને ખોટું બોલ્યા અને ફક્ત બ્રાહ્મણો માટે યોગ્ય જ્ઞાન મેળવ્યું. તમને શ્રાપ છે. જ્યારે તમને આ જ્ઞાનની સૌથી વધુ જરૂર હશે ત્યારે તમે તેને ભૂલી જશો. આ તમારો અંત હશે. કર્ણે વિલાપ કર્યો, પરંતુ શ્રાપ અડગ રહ્યો. કુરુક્ષેત્ર યુદ્ધમાં આ શ્રાપ ફળ્યો. અર્જુન સાથેના યુદ્ધ દરમિયાન જ્યારે કર્ણને બ્રહ્માસ્ત્ર યાદ આવ્યું ત્યારે તે બધું ભૂલી ગયો. ચક્ર દ્વારા તેનું માથું અલગ કરવામાં આવ્યું હતું. કૃષ્ણે અર્જુનને કહ્યું, તો ખૂન નથી, પણ પરશુરામનો શાપ છે. નૈતિક કપટનું જ્ઞાન ક્યારે મદદ કરતું નથી.